Welcome back in the lecture number 8 of Active Passive Voice. My friends, it's Swagam sir here. We will teach you Active Passive Simple Modal Auxiliaries. આજના આપણા લેક્ચરમાં આપણે મિત્રો જે ટેન્સીસ શીખી ગયા ટેન્સીસના એફર્મેટિવ, નેગેટિવ, ઇન્ટ્રોગેટિવ જે શીખી ગયા છીએ તે માં જ આપણે આગળ વધીશું. તો તેમાં હવે આપણે અભ્યાસ કરવાનો છે સિમ્પલ મોડેલ ઓક્ઝિલરી નંબર 8 આઠમા નંબરની રચના. તો સિમ્પલ મોડેલ્સ કેવા હોય તો પરિચય કરી લઈએ પહેલા કે શેલ, will, can, may, must, might, could, would, should. આ જે છે તેને એક વિશિષ્ટ પ્રકારના ક્રિયાપદો કહેવામાં આવે છે મોડેલ ઓક્ઝિલરીઝ. તો એકદમ ટૂંકમાં આપણે સમજીએ તો એક્ટિવ વોઇસની રચના કેવી છે તો કે એક્ટિવ વોઇસની તેની રચના છે આ તમામ મોડલ્સમાંથી કોઈ પણ એક મોડલ્સ પ્લસ તેની સાથે આવશે V1 એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ. અને તેને આપણે પેસિવમાં જ્યારે બદલીએ છીએ તો પેસિવમાં કેવી રચના હોય તો કે પેસિવમાં મોડલ જે છે તેને એમનેમ રાખવાનું છે જે મોડલ છે તે તેમનું તેમ પ્લસ આવશે ટુ બીનું રૂપ બી એન્ડ પ્લસ આવશે પાસ્ટ પાર્ટિસિપલ કે જે આપણે એક્ટિવ વોઇસમાં કમ્પલસરી છે. ઓકે, તો હવે આપણે પ્રેક્ટિકલ એક્ઝામ્પલ દ્વારા સમજવાની કોશિશ કરીએ. ફર્સ્ટ એક્ઝામ્પલ, જાનવી મે ગીવ મી અ નાઇસ ગિફ્ટ. જાનવી મે ગીવ મી અ નાઇસ ગિફ્ટ. ઓકે, તો જાનવીએ મને સરસ મજાની ભેટ આપી. કોણે આપી તો કે જાનવીએ. તો જાનવી માટે અહીં વાપરેલું છે મી. તમે જોઈ શકો છો મે છે ત્યાં મોડલ છે, ત્યારબાદ V1 છે ગીવ ઇઝ ઇક્વલ ટુ એક્ટિવ વોઇસ. આને આપણે પેસિવમાં ચેન્જ કરવાનું છે. સો સૌથી પ્રથમ આપણે ઓબ્જેક્ટ શોધવાનો છે. તો આ છે મી, તે ઓબ્જેક્ટ છે. ઓકે, અને ત્યારબાદનો અન્ય શબ્દ છે નાઇસ ગિફ્ટ, તે પણ ઓબ્જેક્ટ છે. તે કોનો જવાબ છે તો કે અ નાઇસ ગિફ્ટ છે તે વોટનો જવાબ છે. કોનો જવાબ છે? વોટનો. અને મી છે તે વુમનો જવાબ છે. આપણે પહેલા જ લેક્ચરમાં ચર્ચા કરેલી કે વુમ અને વોટ આ બે પ્રશ્નોથી મળે તે આપણા કર્મ હોય છે. તો આ વાક્યને કેવું વાક્ય કહેવામાં આવે છે તો કે આ પ્રકારના વાક્યને કહેવાય છે દ્વિકર્મી. ઓકે, ટુ ઓબ્જેક્ટ્સ, દ્વિકર્મી, બે કર્મવાળા વાક્યો. તો તેને આપણે કેવી રીતે ચેન્જ કરીશું તો જ્યારે મીને તમે કર્મમાંથી કર્તાના સ્થાને મૂકો છો તો મી કોના માટે છે તે પહેલાં નક્કી કરવાનું. જાનવી, જાનવી ઇઝ અ ગર્લ. તો ગર્લ માટે આવશે આપણે પ્રોનાઉન સી. ઓકે, હવે જે મોડલ છે તે મોડલ જેમનું તેમ, તેથી મેનું મે. હવે આપણે એક્ટિવમાંથી પેસિવ તરફ આગળ જઈ રહ્યા છીએ તો મે છે તો શું આવશે? ટુ બીનું રૂપ બી, સી મે બી. પછી ગીવ છે તેનું ભૂતપ્રધાન ગીવ, ગેવ, ગીવન. સી મે બી ગીવન. હવે મી છે એ અહીંયા આવી ગયું છે, ગીવનું ગીવન થઈ ગયું છે, મેં આવી ગયું, એટલે આ ત્રણ વસ્તુ આવી ગઈ. વધ્યું શું? અન્ય શબ્દ, તેને આપણે પ્રથમ મૂકીશું અ નાઇસ ગિફ્ટ. ઓકે, અને ત્યારબાદ કર્તા છે તો કર્તાને આગળ એજન્ટ બાય એન્ડ જાનવીનું જાનવી. ઓકે, બાય જાનવી. હવે શું થશે? ઓકે, તો અહીંયા તમે જુઓ કોઈ મિસ્ટેક થઈ છે આપણા સેન્ટેન્સમાં તો કે યસ, બરોબર. કઈ ધ્યાન દોરવા માટે જ આ કરેલું છે. ઓકે, કે આ મી છે તે અહીંયા આપણે મીને તમે અહીંયા આવશો એટલે મીનું થશે કર્તા તરીકે આય. જો મિત્રો તમે કર્તા તરીકે જાનવીને સમજીને સી લેશો તો તમારું વાક્ય ખોટું. ઓકે, માત્ર એક ભૂલ છે કર્તાની, એક ગુણ તમારો જાય. હવે જ્યારે તમે દ્વિકર્મી વાક્ય છે અ નાઇસ ગિફ્ટ છે તે નાઇસ ગિફ્ટને તમે કર્મ તરીકે લઈને વાક્ય બનાવશો તો કેવી રીતે બનશે કે અ નાઇસ ગિફ્ટ મે બી ગીવનનું મે બી ગીવન. અ નાઇસ ગિફ્ટની જગ્યાએ મી આવશે, મીનું મી. પરંતુ જ્યારે મી, હિમ, હર, યુ, અસ વગેરે જે કર્મ છે તે કર્મ હોય ત્યારે તેની આગળ આપણે મૂકવું પડે છે TO, ટુ, એટલે ટુ મી બાય જાનવી. ઓકે,
Number 2, Abhik can eat 10 chapatis. Can is a modal, eat is a main verb V1. So after that 10 chapatis જે છે તે આપણું કર્મ છે. તો 10 chapatis નું 10 chapatis 10 રોટલી. હવે કેન નું કુડ નો થાય, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ નથી મિત્રો, તેથી કેન નું કેન, પેસિવના નિયમ મુજબ બી, ઈટ નું ઈટન, એજન્ટ બાય એન્ડ અભિકનું અભિક. કે ભાઈ અભિક કેન ઈટ 10 ચપાતીસ, અભિક 10 રોટલી ખાઈ શકે છે. તો અભિક દ્વારા 10 રોટલી ખવાઈ શકે છે. Number 3, we should respect our elders. Should is a modal, respect is a main verb. Our elders છે તે આપણા વાક્યનું કર્મ છે. તો આપણે અહીં કર્મ લેશું કે our eldersનું, our elders, modal should છે તો shouldનું should, ત્યારબાદ to be નું રૂપ be, respectનું respected. Our elders should be respected. બચ્યું શું? વી ની આગળ by, વીને કર્મમાં us. She must follow the timetable. Must મોડલ છે, follow અનુસરવું, ટાઈમ ટેબલ છે તે આપણું કર્મ છે. તો શું થશે? ધ ટાઈમ ટેબલનું, ધ ટાઈમ ટેબલ, મસ્ટનું મસ્ટ, ત્યારબાદ ટુ બીનું રૂપ બી, ફોલોનું ભૂતકૃદન ફોલોડ, ઈડી વાળું લાગશે. સી ની આગળ બાય, સી ને કર્મ વિભક્તિમાં ફેરવશો તો શું થશે? હર. ઓકે. નંબર 5, he cannot break this heavy stick. તે આ ભારે લાકડી કાપી શકશે નહીં, ભાંગી શકશે નહીં, તોડી શકશે નહીં. સો અહીંયા કેન નોટ બ્રેક નેગેટિવ સેન્ટેન્સ છે, આપણે મૂંઝાવાની જરૂર નથી મિત્રો. આપણે મુખ્ય ક્રિયાપદ તરફ જ આગળ વધવાનું. મુખ્ય ક્રિયાપદ પછી શું છે? તો કે ધીસ હેવી સ્ટીક. તો ધીસ હેવી સ્ટીકનું, ધીસ હેવી સ્ટીક કેન નોટ છે તો કેન નોટ ને કેન નોટ આપણે ન ચેન્જ કરાય. શા માટે કરવું? હવે મૂકવાનું બી, બ્રેકનું ભૂતકૃદન બ્રેક, બ્રોક, બ્રોકન, બાય હીનું થઈ જશે હિમ. તો મિત્રો આ છે મોડલ ઓક્ઝિલરીના એક્ટિવ પેસિવ સેન્ટેન્સ. ઓકે, અહીંયા શું હતું? તો કે મે ગીવ, બરોબર. આ શું છે? મે ગીવ. આપણે શું કર્યું? મે બી ગીવન. કેન ઈટ, તો શું થયું? કેન બી ઈટન. શુડ રિસ્પેક્ટ, તો શું થાય છે? શુડ બી રિસ્પેક્ટેડ. મસ્ટ ફોલો, તો શું થયું? મસ્ટ બી ફોલોડ. કેન નોટ બ્રેક, તો શું થાય? કેન નોટ બી બ્રોકન. તેથી માત્ર અહીં તમારે વસ્તુ એક મગજમાં રાખવાની, યાદ કે ક્રિયાપદના રૂપો આવડવા જોઈએ, પાસ્ટ પાર્ટિસિપલ, બાકી મોડલ જેમનું તેમ, મુખ્ય બી, અને બાકી જે આપણા નિયમો શીખતા આવ્યા છીએ તે જ મુજબ અહીં છે. તો 8મા નંબરની રચનાના સેન્ટેન્સ આ છે. નેગેટિવ ને ઇન્ટ્રોગેટિવ પણ આની જેમ જ ઇઝી છે. હવે આપણે આગળ વધીશું. નંબર 9, ઓકે, જે છે પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીઝ. આ સિમ્પલ મોડલ ઓક્ઝિલરી છે, હવે પરફેક્ટ મોડલ ઓક્ઝિલરી છે. ઓકે, તો તેની તરફ આગળ વધીએ આપણે. જોઈએ પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીઝ. ઓક્ઝિલરીઝ એટલે કે માત્ર મોડલ્સ હતા, સાદા વિકલ્પ સહાયકારી ક્રિયાપદો. હવે તેનાથી થોડું આગળ ચર્ચા કરીએ તો પરફેક્ટ શબ્દ છે મોડલ ઓક્ઝિલરીઝ. તો જે આપણે સિમ્પલ મોડલ્સમાં હતા એ જ મોડલ છે. શેલ, વિલ, મે, શુડ, વુડ, કુડ, કેન, મસ્ટ, માઇટ. સિમ્પલ મોડલમાં શું છે? તો કે આ મોડલની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ, પરંતુ અહીં પરફેક્ટ શબ્દ છે એટલે આપણે અગાઉ ઘણી વખત ચર્ચા કરેલી છે કે જ્યારે પણ પરફેક્ટ શબ્દ ઇંગ્લિશ લેંગ્વેજમાં આવે કે ઇંગ્લિશ ગ્રામરમાં આવશે તો પરફેક્ટ શબ્દની સાથે આવશે હેવ. એટલે હેવ પ્લસ V3. ઓકે, V3 એટલે કે પાસ્ટ પાર્ટિસિપલ ક્રિયાપદનું ત્રીજું રૂપ.
તો આ જે રચના છે આ કોઈ પણ મોડલની સાથે હેવ V3 એ છે એક્ટિવ વોઇસની રચના. તો જ્યારે આવી એક્ટિવ વોઇસની રચના આપેલી હોય ત્યારે આપણે શું કરવાનું છે તો કે પેસિવ વોઇસમાં શું કરવાનું રહે છે તો કે જે મોડલ છે તે મોડલ જેમનું તેમ મૂકવાનું છે. ત્યારબાદ હેવનું અહીં હેઝ નથી થતું, હેવનું હેવ જ રાખવું જોશે આપણે. ત્યારબાદ પરફેક્ટ શબ્દના અનુસંધાને આપણે કમ્પલસરી બીન યુઝ કરવું પડે. ટુ બીનું V3 બીન. આફ્ટર દેટ વી હેવ ટુ પુટ V3. તો આ રચના છે તે પેસિવ વોઇસની રચના છે. તો મિત્રો તમને ખ્યાલ આવવો જોઈએ કે અહીંયા કોઈ જાતનું ટેન્શન નથી, કારણ કે V3 ઓલરેડી આપેલું છે. હેવનું હેવ રહેશે, મોડલનું મોડલ રહેશે, માત્ર તમારે બીન એડ કરવાનું છે. તો આ વસ્તુ આપણને ક્યારે સમજાય તો કે આ વસ્તુમાં આપણે જ્યારે પ્રેક્ટિકલી એક્ઝામ્પલ લઈને ચર્ચા કરીશું ત્યારે સમજાશે. તો કેવી રીતના હોય તો ધ ગુજરાત ગવર્મેન્ટ વિલ હેવ ફિનિશ્ડ ધ મેટ્રો રેલ પ્રોજેક્ટ બાય 2021. આ આપણું સેન્ટેન્સ છે. હવે આ સેન્ટેન્સમાં તમે જોઈ શકો છો કે વિલ હેવ ફિનિશ્ડ મોડલ પ્લસ હેવ plus V3. Okay, so this sentence is of active voice. Now we have to change it into passive voice. So how can we change? Okay, so let's start. So first of all we have to find an object from the active voice. Active voice ના sentence માંથી આપણે object એટલે કે કર્મ શોધવાનો રહેશે. તો કર્મ શું હોય છે તો આપણે ઘણી વખત ચર્ચા કરેલી છે તે મુજબ અહીં કર્મ રહેશે ક્રિયાપદના પછીના જે શબ્દો હોય. ક્રિયાપદ કેવું તો કે મુખ્ય ક્રિયાપદ એક્શન વર્બ. એક્શન વર્બ પછીના જે શબ્દો હોય છે તે હોય છે કર્મ. તો ફિનિશ્ડ છે એક્શન વર્બ છે. ત્યારબાદ છે ધ મેટ્રો રેલ પ્રોજેક્ટ. ઓકે, ધ ગુજરાત ગવર્મેન્ટ વિલ હેવ ફિનિશ્ડ ધ મેટ્રો રેલ પ્રોજેક્ટ બાય 2021. એટલે કે ગુજરાત સરકાર છે તે મેટ્રો રેલ પ્રોજેક્ટ 2021 સુધીમાં, અહીં બાયનો મિનિંગ છે સુધીમાં, પૂર્ણ કરશે અથવા પૂર્ણ કરી લીધો હશે. તો એક મેટ્રો રેલ પ્રોજેક્ટ છે તે આપણા સેન્ટેન્સનું અહીં ઓબ્જેક્ટ છે. તો એને આપણે સ્ટાર્ટિંગમાં મૂકીશું એટલે ધ મેટ્રો રેલ પ્રોજેક્ટ. ઓકે, આ મોટું છે શબ્દ એ આપણો કર્મ છે. ત્યારબાદ જે છે વિલ મોડલ, તે મોડલથી એમનેમ સ્ટાર્ટ થશે. વિલનું વિલ રાખીશું. વિલનું આપણે અહીં ભૂલથી પણ તમારે વુડ નથી કરવાનું, બિકોઝ ઇટ્સ નોટ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ, ઇટ ઇઝ એક્ટિવ એન્ડ પેસિવ વોઇસ. ઓકે, સો ધ મેટ્રો રેલ પ્રોજેક્ટ વિલ. આફ્ટર ધેટ હેવનું હેડ પણ નથી કરવાનું. યાદ રાખજો ખાસ મિત્રો, એક જ સેન્ટેન્સમાં સમજાવવાની કોશિશ કરીશ. તો હેવનું હેવ. ત્યારબાદ જે હેવ પછી જે V3 આપેલું હોય છે તેની પહેલાં આપણે મૂકવાનું છે શું તો કે બીન. સો વિલ હેવ બીન. ત્યારબાદ શું છે તો કે ફિનિશ્ડ. તો ફિનિશ્ડનું ફિનિશ્ડ વિલ હેવ ફિનિશ્ડ. ઓકે, શું અન્ય શબ્દ વધ્યા તો કે બાય 2021. આ કરતા સિવાયના અન્ય શબ્દ છે. ધ મેટ્રો રેલ પ્રોજેક્ટ આવી ગયું છે. વિલ હેવ ફિનિશનું વિલ હેવ બીન ફિનિશ થઈ ગયું છે. હવે આપણે લાસ્ટ વસ્તુ કઈ છે નંબર 5 તો કે બાય એજન્ટ. એન્ડ નંબર 6 કર્તા ને કર્મમાં. તો અહીં કર્તા શું છે તો કે ધ ગુજરાત ગવર્મેન્ટ. તો બાય ધ ગુજરાત ગવર્મેન્ટ. ઓકે, ગુજરાત સરકાર દ્વારા 2021 સુધીમાં મેટ્રો રેલ પ્રોજેક્ટ પૂરો કરી લેવામાં આવ્યો હશે. આવી રીતના એનો મિનિંગ થશે. તો આ એકદમ સિમ્પલ વસ્તુ છે મિત્રો. પરફેક્ટ મોડલમાં કોઈ જાતની ગભરાહટની જરૂર નથી. કદાચ 2 સેન્ટેન્સ આપેલા હોય, ઓકે, તો એ 2 સેન્ટેન્સને આપણે કેવી રીતના કરવાના છે તો કે જે સેન્ટેન્સમાં પરફેક્ટ મોડલ હેવ અને V3 આપેલું હોય છે તેને તમારે પેસિવ વોઇસમાં ચેન્જ કરવાનું છે. બાકીને જેમનું તેમ મૂકવાનું રહેશે. એટલે અહીં કોઈ જાતનું ટેન્શન નથી મિત્રો, બિકોઝ અહીં તમને V3 આપેલું છે,
હેવનું હેડ નથી, હેઝ નથી, માત્ર હેવનું હેવ કરવાનું. જે મોડલ છે તે મોડેલને પણ જેમનું તેમ મૂકવાનું અને માત્ર બીન વચ્ચે મૂકવાનું છે. તેથી આ રચનામાં મારા નોલેજ ને મારા એક્સપિરિયન્સ મુજબ આપણે કોઈ જાતની ગભરાહટ રાખવાની જરૂર નથી. ઓકે, તો લેટ્સ સ્ટાર્ટ એક્ઝામ્પલ્સ. ઓકે, આપણે વધારે થોડા એક્ઝામ્પલ દ્વારા ચર્ચા કરીશું, સમજવાની કોશિશ કરીએ. ઓકે, so let's see example number 2. All students are happy. They may have got the result. તો મેં હમણાં ચર્ચા કરી તે મુજબ મિત્રો કે જ્યારે બે સેન્ટેન્સ હોય ત્યારે બે સેન્ટેન્સમાં શું કરવાનું છે, તો કે જે સેન્ટેન્સમાં આપણને મોડલ આપેલું હોય તે જ સેન્ટેન્સને આપણે પેસિવમાં ચેન્જ કરવાનું છે, બાકી જેમનું તેમ મૂકવાનું. સો ફર્સ્ટ સેન્ટેન્સ છે આપણું ઓલ સ્ટુડન્ટ્સ આર હેપી. હું એમાં કોઈ જાતનો ચેન્જ નહીં કરું. ઓલ સ્ટુડન્ટ્સ આર હેપીનું આર હેપી, બધા જ વિદ્યાર્થીઓ ખુશ છે. ઓકે, તો શા માટે ખુશ છે, તો કે ઓલ સ્ટુડન્ટ્સ આર હેપી. ધે મે હેવ ગોટ ધ રિઝલ્ટ, તેઓને કદાચ પરિણામ મળી ગયું હશે. ઓકે, તો અહીં શું છે, મે હેવ ગોટ. આ છે આપણું એક્ટિવ વોઇસનું મુખ્ય ક્રિયાપદ. તો તે ક્રિયાપદ પછીના શબ્દો છે તે આપણું શું છે, ઓબ્જેક્ટ. તો આ ક્રિયાપદ પછી શું આપેલું છે, ધ રિઝલ્ટ. તો ધ રિઝલ્ટ આપણું કર્મ છે. ત્યારબાદ એક્ટિવ વોઇસમાં શું આપેલું છે, મોડલ, તો કે મે. તો મેને આપણે મૂકીશું મે. હેવનું હેવ, માત્ર શું એડ કરવાનું છે, બીન. અને V3 શું છે, ગોટ. તો ગોટનું ગોટ. ધ રિઝલ્ટ મે હેવ બીન ગોટ. અને આપણે એજન્ટ તરીકે શું મૂકવું પડે, બાય. હવે શું વધ્યું સેન્ટેન્સમાં, તો કે ધે. તો ધેયનું શું થશે, ધેમ. બાય ધેમ. ઇઝ ઇટ ક્લિયર? નંબર 3, ઇફ રાજ હેડ વર્કડ હાર્ડ. ઇફ રાજ હેડ વર્કડ હાર્ડ, જો રાજે સખત મહેનત કરી હોત, હી કુડ હેવ ગોટ ડિસ્ટિંક્શન માર્ક્સ. તો તેણે ડિસ્ટિંક્શન ઉપર, અબો ડિસ્ટિંક્શન એટલે કે 70% ઉપર ગુણ મેળવ્યા હોત. તો ઇફનું ઇફ, આ સેન્ટેન્સમાં કશું આપણે નહીં કરીએ, રાજનું રાજ. હેડ વર્કડ હાર્ડનું હેડ વર્કડ હાર્ડ તમે જોઈ શકો છો. ઓકે, આ ઇફની કન્ડિશનલ રચના છે, તો તે સેન્ટેન્સ એમને મૂક્યું છે. હવે અહીં શું છે, હી કુડ હેવ ગોટ. તો કુડ હેવ ગોટ પછી શું છે, ડિસ્ટિંક્શન માર્ક્સ. તો તે ડિસ્ટિંક્શન માર્ક્સ છે તે આપણું ઓબ્જેક્ટ બનશે. અહીં શું મેળવ્યું હોત, તો કે ડિસ્ટિંક્શન માર્ક્સ 70% ઉપર ગુણ તેને પ્રાપ્ત કરી શક્યો હોત. તો ડિસ્ટિંક્શન માર્ક્સનું ડિસ્ટિંક્શન માર્ક્સ, કુડનું આપણે કરીશું કુડ, પછી હેવનું હેવ. હવે શું આવે છે મિત્રો, તો કે હેવ પછી આવશે બીન. V3 ઓલરેડી છે, ગોટનું ગોટ. એજન્ટ તરીકે આપણે શું મૂકવું પડે, બાય. અને સબ્જેક્ટ તરીકે શું છે, હી. તો હીનું શું થશે, બાય હિમ. ઓકે, નંબર 4, મેરી કોમ મસ્ટ હેવ વન ધ ફાઇટ વન્સ અગેન. આ એક જ સેન્ટેન્સ છે, સિમ્પલ સેન્ટેન્સ છે. તો અહીં શું છે, મસ્ટ હેવ વન. ઓકે, આ આપણું પેસિવ વોઇસનું મુખ્ય રચના છે. તો મુખ્ય ક્રિયાપદ પછી શું છે, તો કે ધ ફાઇટ. વન્સ અગેન ઇઝ અધર વર્ડ. ઓકે, અન્ય શબ્દ છે. તો આપણો ઓબ્જેક્ટ શું થશે, ધ ફાઇટ. સો ધ ફાઇટનું ધ ફાઇટ. હવે શું છે, તો કે મસ્ટ આપેલું છે, તો મસ્ટનું મસ્ટ. હેવનું હેવ. ત્યારબાદ માત્ર શું એડ કરવાનું, બીન. વોનનું વોન. અન્ય શબ્દ મૂકવાનો આપણો જે રૂલ છે તે વન્સ અગેન. હવે શું સેન્ટેન્સમાં બચ્યું મિત્રો, માત્ર સબ્જેક્ટ શું છે, મેરી કોમ. તો મેરી કોમની પહેલાં આપણે શું મૂકવું પડે, બાય. તો કે બાય મેરી કોમ. So my friends, it's all about active passive voice, perfect modal auxiliaries, and it's very important for your class 11th and 12th. Okay, so remind it once again in my YouTube channel Wagamji Sir English Junagadh. Okay, so thank you so much.